ચાવી માંગની ઉભો ચાવી રામપર ખેડૂતોની મોટરો નદીએથી વારંવાર ચોરાઈ જાય છે અને અમે બાયું એકલ્યું સ્ત્રી કેબલની મોટરો ચોરાઈ જાય છે અમે બાયું એકલ્યું નદીએ કપડાં ધોવાઈ નથી જઈ શકતી તોય અમને નદીએ બીક લાગે છે અને અમારા જ ગામ ઉપર કેમ એમ કે આમ કાંઈ કોઈનો હાથ છે કે કોઈનો આમ ટાર્ગેટ છે એમ દિવસના 1:30 વાગે અને રાત્રિના બની છે અને એમ કરીને 7 ઘરમાં ચોરી થઈ છે. ટૂંકમાં 2-3 બૈરાઓની સાડીઓ લઈ ગયા છે અને ઘરમાં 1000 રૂપિયાનું પરચુરણ પડ્યું હતું એ પૈસા લઈ ગયા છે. આ સિવાય અન્ય કોઈ એવી વસ્તુ લઈ ગયેલા છે? તેજુરી લોકર ને એ બધા તોડી નાખ્યા છે અને દરવાજાના તાળા લોક તોડી નાખ્યા છે. રાજકોટ આ 2 ઘર તૂટ્યા એ જામનગર રાજકોટ હાઈવે 100 મીટર જ અંદર તૂટ્યા છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરે છે કે નથી કરતા એ અમને કઈ ખબર નથી. એ ભાઈનું ઘર તૂટેલું છે એ ભાઈ સાથે આપણે થોડી વાતચીત કરીશું. જી, આપનું નામ શું છે ભાઈ? રાજેશ કાસુંદ્રા. મારા ઘરમાં ચોરી થઈ છે અને જામનગર હાઈવેથી 100 મીટર અંદર. બીજું કઈ વસ્તુ ગયેલી છે આપણા ઘરમાંથી? આ વસ્તુ 2000 રૂપિયા હતા તૂટપત્ર એ લઈ ગયા છે અને કબાટ ને એ બધું નુકસાની કરી ગયા, તોડી ગયા. જે રીતે બીજા બેનના ઘરમાં ચોરી થયેલી છે તે બેન પાસે આપણે તેમની પાસેથી આપણે જાણવા માંગીશું કે આપણા ઘરમાંથી શું શું વસ્તુ ગયેલી છે. ઘરમાંથી કાસુંદ્રા રસમિતાબેન ભાવેશભાઈ મારા ઘરમાંથી 5, 6, 7 સાડીઓ લઈ ગયા અને 2000 રૂપિયા હતા ઘરમાં એ છૂટક પરચુરણ એ બધા ગોતીને લઈ ગયા અને ડબલા ને આ બધું કબાટમાંથી બધી વસ્તુ બહાર કાઢીને બધું એ વીખી નાખ્યું ને કબાટ ભાંગી તોડી નાખ્યું, તાળા બાળા બધું એ તોડી નાખ્યું અને કાચની બહેણીઓ હતી 2-4 ભાંગી નાખી, મસાલા ભર્યા હતી એ બધું ભાંગી તોડી નાખ્યું અને 2-3-4 બહેણી સારી હતી એ લઈ ગયા. આ બાબત ઉપર કઈ તંત્ર કઈ લેશે એમ નિર્ણય કઈ? અમારું ઘર તો હાઈવે થી નજીક જ છે પણ આ તંત્ર ધ્યાન આપે છે કે નથી આપતા એમ? આમાં તો બીજી વાર થઈ આવી રીતના ચોરી એમ નિર્ણય લેતા નથી તો આ પોલીસ શું કામ?